બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગણતા ગામે ગણેશગીરી બાપુની સમાધિની જગ્યામાં આવેલા લીમડા વૃક્ષની પૂજા અર્ચના થાય છે। આ વૃક્ષ જમીન ઉપર વધવાની જગ્યાએ સતત જમીનમાં ઉતરતું જાય છે। લોકવાયકા મુજબ કહેવાય છે કે આશરે 200 વર્ષ પૂર્વે આ જગ્યાએ ગણેશગીરી બાપુએ જીવતી સમાધિ લીધી હતી અને ગણેશગીરી કહીને ગયા હતા કે આ જગ્યાએ હું જુદા જુદા રૂપમાં 3 વખત જીવતી સમાધિ લઈશ। સમાધિના 100 વર્ષ બાદ તે જગ્યા ઉપર એક તોડાગીરી નામના સંત ગણાતા ગામે આવ્યા હતા અને તેમણે પણ જીવતી સમાધિ ગણેશગીરીના બાજુમાં જ લીધી હતી। આમ ગણેશગીરી બાપુના જણાવ્યા અનુસાર 3માંથી 2 વાર જીવતી સમાધિ લેવાય છે અને જોગાનુજોગ સમાધિની બાજુમાં આવેલ આ લીમડો 35 થી 40 ફૂટનો હતો તે ધીરે ધીરે જમીનમાં સમાધિ લેતો હોય તેમ હવે આ લીમડો ફક્ત 15 ફૂટનો જ જમીન ઉપર રહ્યો છે। અડધો લીમડો જમીનની અંદર સમાધિ લઈ ચૂક્યો છે, જેથી ગ્રામજનો આ લીમડાને ગણેશગીરીનો અવતાર માની રહ્યા છે અને આ વૃક્ષની પૂજા અર્ચના કરી રહ્યા છે અને ગણેશગીરી બાપુ જીવતી સમાધિ લીમડાના રૂપે લઈ રહ્યા હોવાનું માની રહ્યા છે। નિલેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાલનપુર।